હવે અમે જઈએ છીએ નવી ગાડી લેવા. સમજાય હો કઈ ગાડી લીધી ને એ તમને હાલો દેખાડો. 1 2 3. બેન ગાડી કેવી છે? મસ્ત છે. નવી ગાડીના પેંડા તો ખાવ. જય માતાજી ને રામ રામ ફેમિલી. તો નાઈ તો થઈ ગયા ફર્સ્ટ ક્લાસ તૈયાર ને આજ અમે જઈએ છીએ. તમને શું કહેવાય? શું કહેવાય? હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજ સુખનો સૂરજ ઉગાડવાનો છે એટલે ઈદ મારે કહેવાનું ભૂલાઈ ગયું, ન યાદ આવ્યું. તો ઘણા સમયથી બધાએ કમેન્ટ કરતા હતા કે હવે તમે કાંઈક નવી ગાડી લો, નવી ગાડી લો. તો હવે અમે જઈએ છીએ નવી ગાડી લેવા. તો અમે નવી ગાડી કઈ રીતની લઈએ ને તો તમે જોવું હોય ને તો બધા વિડીયો બનાવી રહેજો. કેમ સંદીપ? હા ફેમિલી, આજ ફાઇનલી સુખનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. તો હવે જઈએ છીએ મોડું કર્યા વગર તાત્કાલિક સુખનો સૂરજ ઉગાડવા. ફેમિલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હારે હારે અમારા પતુભાઈ ને પૂજાબેન પણ આવે છે. કેમ પૂજાબેન? હા હાલો. હા કેમ બજાવવાનું? હે નવી ગાડી લેવા? હા પતુ તારે આવવાનું છે? જય હો દાદા. હે લાઈક કરજો. હા નવી ગાડી લેવા આવું ને. નવી ગાડી લેવાની કેટલી વિચાર બાવ. જય માતાજી. અમે જઈ મોવા. ઓલા મોવા હું ગાડી લેવા જઈ હો. તો બાના આશીર્વાદ તો લેવા પડે ને. ઘણા સમયથી વિચાર કરતા નવી ગાડી લેવી, નવી ગાડી લેવી. તો જઈએ છીએ તો બાના આશીર્વાદ લઈ બા. આમ જાય હો. તો જઈએ છીએ નવી ગાડી લેવા. કબા નવી ગાડી. તો હાલો ફટાફટ જઈએ, મોડું થઈ ગયું. બેન અમે જઈએ નવી ગાડી લેવા હો. હા કેવી ગાડી લઈ ઘેર આવીને તમને દેખાડશું. હાલો સૂરજ. હા ફટાફટ જઈએ નવી ગાડી લેવા. મોવા નથી જવાનું, અમારે જવાનું છે થોડુંક આઘું. ના ગાડી લેવા જવાનું છે. આમ જો હાલો જાવું કે આ અમારો પોતો વાહે વાહ થાય છે. અમે છે ને મોડું ના મોડું નહીં પછી ના રે ને હજી વાર લાગે કેમ કે અંધારું થઈ જાય, કઈ નક્કી ન હોય એટલે પોતુભાઈ રહેતા નથી ને વાહે થાય છે હો. આવો હાલો 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 ચાલો ફટાફટ હવે જઈએ. તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલનો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફેમિલી ઘરેથી આવી ગયા છીએ મોવા. કેમ છે ને? હા બહુ આવી જાય. થોડો રોહ પીને પછી ઉપડી. તમે પતો ન લાવ્યા કા? પતો કો આપણે 4 સવારી કેમ હકારવી વળતા. હા એ હાસી વાત છે. એમ છે ને બીજી વાત કે છે ને પતુભાઈ ના રે નહીં હજી કેટલો સમય ના લાગે એ કઈ ખબર નથી. તો બિલ ને બધું થાય એટલે વાર તો લાગે જ હતી. એટલે પતુભાઈ ને છે ને નથી લઈ જવાના કેમ કે અંધારું થઈ જાય એમ થઈ જાય એટલે પતુભાઈ નથી લઈ જવાના. અટાણે પી લે રસ. તો આવો બધે તમે રસ પીવા ફેમિલી છે ને અમે છે ને ઓલું પી લીધું ને રસ. પછી હું કા આપણે ગાડી મૂકીને આવડા બધા ક્યાં જાય પણ ખબર નથી કે અમારી ગાડી નથી. અમારી ગાડી જ નથી કાજની અમે નવી ગાડી લેવા જઈએ. ગાડી નથી, ગાડી વેગીને આટા મારી ગાડી લેવા તો થઈ છે. વાહનમાં બેસી જવાનું છે. હા આગળ વાહનમાં બેસીને કાંઈક બસ કે કાંઈક મળે ને તો સારું કેમ કે અમારે છે ને મોવામાંથી નથી લેવાની, અમારે બહારથી લેવાની છે તળાજાથી. કા સંદીપ? તળાજા જઈએ છીએ, તળાજાથી લેવાની છે. તો હવે તળાજાની બસ કાંઈક મળી જાય તો સારું. તો અહીંથી જઈએ બસ સ્ટેન્ડ. ફેમિલી અમારા મોવાનું બસ સ્ટેન્ડ આ છે. આ મોવાનું બસ સ્ટેન્ડ છે અમારે છે ને. સંદીપ કે ઈકો મળે ને તો ઈકામાં ને એમ જવું છે. ઈ કે બસ ને કે વાટ ને જોવી કે તો એ કાંઈક જોઈ કઈ સાધનમાં જાય એ નક્કી નથી હજી. બોલો ગાડી હોય તો કેવું હોય ફટાફટ ગાડીમાં બેસીને વયા જાય પણ આ તો બસમાં ને એમાં જવાનું છે એટલે નક્કી કરીએ કેમાં જવું એમ. હે સંદીપ? સંદીપ કેમાં જવાનું છે? બસ કા ઈકો ગમે ગોચતી ગઈ. એવું છે? આ કેવું હોય કા ગાડી ન હોય તો બસમાં જવાનું હોય તો કેટલા ધાંજા થઈ જાય. ના ધાંજા થઈ જાય. ગાડી લેવાય ને આમ જ મુસાફરી કરાય. નહીં આ છે ને એમ કહેવાય કે સપનું સાકાર થઈ જાય. ઘણા સમયથી વિચાર કરતા એ પૂરું થઈ જાય. ફાઇનલી ફેમિલી બેસી ગયા છે બસમાં. કેમ છે સંદીપ અહીંયા બેઠા ને પૂજાબેન અહીં એને છે ને બેઠું છે અહીંયા બારીએ. કા જો તો એ બેસી ગઈ કે હું અહીં બારીએ જ બેસી કે એ બારીએ બેન મારે બારીએ જ બેસવું પડે. હા અમે ગમે ના બેસી. તો હવે આથી ડાયરેક્ટ જઈએ હવે તળાજા. ફેમિલી પોગી ગયા છીએ અમે તળાજા. જો અહીંયા ડુંગરો દેખાય. કા સંદીપ? તળાજા પોગી ગયેલો સોંકડી ઉતરીને હાલીને જઈએ. હા શોરૂમે. તો હવે આ જોઈ કેવી ગાડી લે ઈ. કેમ પૂજા બેન? કેમ સકર બકર નતો ચડે ને? તો વાંધો નહીં. પૂજા બેન કે મને ડબ્બામાં પૂરી દે ને તોય કઈ ન થાય. તો હવે અહીંથી જઈએ ડાયરેક્ટ શોરૂમે. ફેમિલી આવી ગયા છે અમે શોરૂમમાં. તો આમ જો
ગાઢના તજા ઢગલા ઢગલા. રામત કઈ લેવાની છે આપણે? પૂછી કે મને નથી ખબર. તો શોરૂમમાં આવ્યા છીએ ને સંદીપ છે ને એ નક્કી કરે છે કઈ લેવી. ઈ અમારે લેવાની છે ટુ વ્હીલ. ટુ વ્હીલ લેવાની છે ને સંદીપ જરા અમે અંદર છે બધું નક્કી કરે. કા નક્કી કરે તો ખબર પડે. કા ગમે એ આજ નવી ગાડી તો આવી જાય પણ વિચાર કરીએ કઈ ગાડી લેવી. હવે નક્કી કરીને સંદીપ કહે મને. તો હાલો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો એટલે તમને ખબર પડશે આજે અમે કેવી નવી ટુ વ્હીલ લેવાના છે. આવી લેવી કેવી લેવી હે કઈ ને હારી મારા પૂજાબેનને આ મોડલ ન ગમ્યું. હવે નવું મોડલ લેવું નવું મોડલ. તો ફાઇનલી ફેમિલી ગાડી અમે નક્કી કરી લીધી છે કઈ ગાડી લેવી. ને સંદીપ છે ને અટાણે જાય છે હાર ને એવું બધું પહેરાવાનું હોય ને નવી ગાડીમાં એટલે હાર ને એવું બધું લેવા જાય છે. કેમ પૂજાબેન નક્કી કરી નાખે ને કઈ ગાડી લેવાની છે? એમ તપી જાય કે તપી જાય. મારા પૂજાબેન છે ને આજ કંટાળી જાય કે હા તપી જાય કેમ કે તડકો એટલો છે એમ જવા જાય થાકી જાય. કેમ કે છે ને અમે સેટ અહીંયા કેટલા 1 વાગે ભેગા થાય અટાણે કેટલા વાગ્યા 3:30 કે 4 વાગી જાય 4 વાગી જાય. તો એની વાત બહુ વાર લાગી કેમ કે અટાણે ટ્રાફિક ને એવું બધું હોય કે નહીં એટલે. તો ફાઇનલી આપણે ગાડી છે ને સિલેક્ટ કરી લીધી છે. આજે તમને દેખાડીએ કઈ ગાડી સિલેક્ટ કરી. ફાઇનલી ફેમિલી તો બધું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી નાખ્યા છે. ઘણી વાર લાગી ગઈ બહુ તપી જશે ને ફૂલનો હાર લઈ આવ્યો છો. હવે માતાજી નામ લઈને હાર પહેરાવી માતાજી નામ લઈને સ્લેપ મારીએ ઘરે જઈને બધું આપણે સાંડલો ને એવું બધું શ્રીફળ માતાજીને વધેરી ગીળા મોટા બધું નાય સેલિબ્રેશન કરશું. ના સેલિબ્રેશન કરી અહીંયા શું છે કઈ સુવિધા નથી એટલે સુવિધા નથી પાણી બીજું કેવું કઈ હોય નહીં ટ્રાફિક ને એવું બધું હોય એટલે મજા ન આવે. એવું કઈ બીજું હોય એટલે ઘરે જઈને આપણે બધું છે ને હાર કા છે સેલિબ્રેટ હાર હતા જો ને દેખાડ તો કરી. તો ફેમિલી હાર લાવ્યા છે. ગુલાબ નો હાર નતો ગુલાબ નહોતા જ તે તો હવે છે ને ઘરે રહી માતાજી શ્રીફળ નું ઘરે જઈને વધેરી બધું સેલિબ્રેશન ઘરે જઈને કરીએ. અરે સેલિબ્રેશન સુખનો સૂરજ ઉગાડીએ અત્યારે અહીંયા ઊભા આવે ને હવે છે ને ઘરે જઈને સેલિબ્રેશન જોરદાર કરવાનું એટલે સેલિબ્રેશન કરીને અહીંયા સુખનો સૂરજ ઉગાડીએ હાર પહેરાવી માતાજી નામ લે. જય માતાજી. તો ફેમિલી આ બધું તમારા સાથ સહકાર ને સપોર્ટ થી આ બધું થાય છે. તો સાથ આવના સાથ સહકાર આપતા રહેજો. સાથ સહકાર ને સપોર્ટ કરતા રહો ફેમિલી. સંદીપ નું મોઢું જોઈને આમ હરખાઈ જાય. ખુશી છે નવી ગાડીની તમારા સપોર્ટ થી આ બધી ખુશી છે. હા તો સપોર્ટ કરતા રહેજો. હાલો ફટાફટ હવે જઈએ કા સંદીપ. હાલો હવે માતાજી નામ લઈને હાર ગાડીમાં હાર પહેરાવી માતાજી નામનો સ્લેપ મારી. અમે ગાડી લઈ લીધી છે. કઈ ગાડી લીધી એ તમને હાલો દેખાડો. 1 2 3 ચલો આ ગાડી લીધી છે અમે. આ ગાડી કેવી છે કમેન્ટ કરીને કહેજો. કાઢને હા તો નવી ગાડી આપણે લઈ લીધી છે. ચપ્પલ કાઢો હાર પહેરાવો એટલે આને તમે હાર પહેરાવો તો ગાડી હાથ કરે મારા માટે પગ ચાલે તું કરે ગાડી હાથ કરે. જય માતાજી. જય માતાજી. તો મસ્ત મજાની આપણી ગાડી રેડી થઈ ગઈ છે. જય માતાજી. પહેલી વાર સ્ટાર્ટ કરી દીધું છે. કેમ સંદીપ? જય માતાજી. જય દાદા ફેમિલી. તમારા સપોર્ટ થી આપણે સારી કેટલી વાર નવી ગાડી દઉં ધીમે ધીમે રહી ઘર પર. હા બધા કહેતા હતા કે નવી ગાડી લઈ લો નવી ગાડી લઈ લો. તો ફાઇનલી હવે છે ને આપણે નવી ગાડી લઈ લીધી છે. નવી ગાડી કઈ લીધી ને હે? હા લાવો આ અમારું ગિફ્ટ. આને યાર શું આવ્યું છે આમાં? શું છે ગિફ્ટમાં? હેલ્મેટ આપ્યું છે. ગાડી સુરક્ષા આપી છે ને ગાડી આપણે આવી રીતની છે. ગાડી લઈને જઈશી ઘરે ને પૂજાબેને લઈ લીધું ગિફ્ટ. ગિફ્ટ લઈને હાલતા આમ જો સંદીપ હવે પહેલી નવી ગાડી કરીને આવી. જય માતાજી ફેમિલી. તો આપણે હવે ગાડી આવી ગઈ છે આપણા હાથમાં. હવે જઈએ ધીમે ધીમે મોવા. ફાઇનલી ફેમિલી આવી ગયા છે ઘરે નવી ગાડી લઈને. આમ જો પતુભાઈ જા નવી ગાડી જા કેવી જા જોઈ લે કેવી છે જા. તો ફેમિલી હવે થાળી કરે છે તૈયાર. કેમ પૂજાબેન? હવે આરતી ઉતારવાની છે ને એટલે થાળી રેડી કરના જ છે. કા પતો હવે આરતી ઉતારવાની છે ને? હા બેન ગાડી કેવી છે? મસ્ત છે ને? તો મસ્ત છે બા. આપણે આવી રીતની ગાડી લીધી કેવી લાગે? મસ્ત લાગે. તો વાંધો ને મારા બા ને ગમી એટલે લાટ. તો હવે આરતી તો ઉતારવી છે ને ના કઈ આરતી ન ઉતારી કે બા?
વાહ વાલી છે ગાડી હો વાલી છે ગાડી બધું નાખ. તો નાખ ફૂલડા વધાવો પતુભાઈ ગાવાત પતિ ફૂલડા વધારે પતુભાઈ અમારે ફૂલડા વધાવો ગાડીને વાહ મારો દીકરો વાહ વાહ પતુભાઈ વાહ એ ફૂલડા આપો છો હવે નથી. નથી લે નથી. ચોખા વધારે ચોખા ચોખા વધે ચોખા વાહ એ બધી કલર વધાવવાના હોય હવે સંદીપ આજ તમે ગાડી લાવ્યા વાહ ડેડી હવે આવી રીતે ગાડી એકારા કરો ને અમને ફેરવ્યા કરો તો ફેમિલી હવે નવી ગાડી આવી તો બધાને પેંડા તો ખવડાવવા પડશે ને તો લાવ્યા છે પેંડા ખાવા લાવ્યા છે પેંડા ને આવો બધા તમે પેંડા ખાવા તમે બધા કબા બા નવી ગાડીના પેંડા તો ખાવ બાને આખો પેંડો ખવરે આખો નહીં નવી ગાડીના આખો પેંડા ખાવ તમે તો ખવડાવો માર ને હા એમ ના જોજો આપો એને દે જેતાને ખવડાવજો. મનીષા ખવરે મનીષા ખવરાવો યેતુને ખવરાવો એ તો કા બા ખવડાવે પેંડા લે 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 બેન મારે તો ખાવા ખાવા પડે નવા ગાડી ના બધા કહેતા હા કે નવી ગાડી લઈ લો તો આપણી ઘરે નવી ન્યુ ગાડી આવી ગઈ સાઈન ગાડી લીધી છે કા સંદીપ અને ફેમિલી આજે અમે ગાડી લઈને આવ્યા તો તમે બધા કોંગ્રેચ્યુલેશન તો કીધું છે તો આજ વિડીયોમાં કહી દો કે થેન્ક યુ સો મચ કે તમે અમને કોંગ્રેચ્યુલેશન કીધું કે 100% તમે કોંગ્રેચ્યુલેશન તો લખ્યું છે કેમ સંદીપ સાચી વાત ને તો બધાનો ખૂબ ખૂબ આભાર હા ને જો આપણી ઘરે ગાડી આવી ગઈ છે હવે તમારા સાથ સહકારથી હા તો થેન્ક યુ બધાને હા અને આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈશું આ સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બદલ આવજો બાય બાય ટાટા સી યુ